તમે બધાએ મને આશીર્વાદ આપ્યો અને હું ચૂંટણીમાં ધારાસભ્ય બન્યો એટલે મને એવી સત્તા મળે કે હું કોઈ પણ વિધાનસભામાં લઈ જઈએ. ત્યાં સહી કરીને કાગળ આપું ધારાસભ્ય તરીકે તો એમ કહું કે અમારી બેન ભાઈ વાની હું જે તમે લઈ જઈએ એ સત્તા આમ અત્યારે સહી મારી છે પણ આમ મારી સત્તા નથી. બટન દબાવો તો હાલે તમારે મારું ન હાલે. એ સત્તા તમારી છે. એટલે હું જ્યારે ચૂંટણી જીત્યો તો મને મનમાં એમ વિચાર થયો કે બેનું માટે તો આપણે બીજું શું કરવાનું, આપણે તો કાંઈ રૂપિયા કોઈ માગતું નથી અને બીજું બધું તો કાંઈ આપણી પાસે છે નહીં. તો આપણે કમસે કમ આપણી બહેનોની એક વખત સરકાર બતાવીએ સરકાર ક્યાં છે. આટલા વર્ષોની સરકાર બોલતા આવીએ પણ જોઈ તો કોઈ નથી સરકાર છે ક્યાં. નેતા જોયા, મંત્રી જોયા, અધિકારી જોયા પણ સરકાર ક્યાં છે. એટલે આજે આપણે સરકાર જોવાની. વિધાનસભામાં આમ બે ભાગ હોય, સચિવાલય વિધાનસભા અને સચિવાલય બે ભાગ અલગ હોય. ત્યાં તમને ખબર નહીં પડે અલગ અલગ. વિધાનસભા એ સરકાર છે જે આપણે જોવા જશું, આપણે જેને સરકાર કહીએ કે જે આપણા વતી નિર્ણયો લે, ખેતીના, શિક્ષણના, વેપારના, ધંધાના, જંગલના, પાણીના, રોડ રસ્તાના, મહિલાઓના, પુરુષોના, બાળકોના જે કંઈ નિર્ણયો લેવાય છે એ વિધાનસભામાંથી લેવાય. એ સરકાર છે.